હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. મેં અત્યારે હું આજે જાઉં છું જામનગર ને અત્યારે બસ પહોંચી છે હોટલે ક્યાંક ઊભી રહી છે માળિયાની આજુબાજુ ને લગભગ 1:30 વાગે પહોંચાડશે જામનગર. ને બસ આજે અલગ છે. પેલા દર વખતે બીજી બસમાં જતો, આજે બીજી બસ મેળવી છે. પેલા અંજાર જામનગરમાં જતો હતો, શાંતિવન મુન્દ્રા જામનગર મળી છે. લગભગ 1 વાગે જામનગર પહોંચીશ ને ત્યાંથી કદાચ નીકળીશ ને આજે 2-3 પાકા છે પહોંચવામાં. જોઈએ હવે કેમ રહે છે. આ જગ્યાએ સેલ્ફી પોઈન્ટ છે પણ લોકેશનને જોઈને લાગતું નથી કે સેલ્ફી પોઈન્ટ જેવું કંઈ હોય. ચારે બાજુ બારી છે ને બારીની પાછળ આવું છે, આમાં શું સેલ્ફી લેવી? હા, બાકી થોડું બેસવાની વ્યવસ્થા છે એ સારું એ છે, બાકી તો કંઈ દેખાતું નથી સેલ્ફી પોઈન્ટ જેવું. ને તમને બસ બતાવું મારી, જે કઈ બસ છે ને હોટલનું નામ બતાવી દઉં. અત્યારે સવારના 9:30 થયા છે ને તડકો એટલો ખતરનાક છે. અત્યારે તમે જોઈ શકો છો, આંખું મારે એમ ઝીણી થઈ જાય છે. આ બધું તડકાને લીધે થાય છે. એ ગોગલ્સ મારા બસમાં પડ્યા છે એટલે પછી બસમાં ગયા પછી ગોગલ પહેરીશ, બાકી તડકો ખતરનાક છે. હું તમારો બધાનો આભાર વ્યક્ત કરું છું. અને સારી કોમેન્ટ કરો છો, લાઈક કરો છો, ચેનલને સબસ્ક્રાઈબ કરો છો. એ બધા મારા યુટ્યુબ પરિવાર ભાઈઓને બહેનોને બધાને થેન્ક યુ. ચેનલને આમ જ સપોર્ટ કરજો, તમારા બધાના સપોર્ટથી જ આગળ વધશે. બરાબર ને લાઈક કોમેન્ટ કરતા રહેજો. તમને કાંઈ સુઝાવ લાગે તો 100% જણાવજો. અમે એની પર 100% કામ કરશું ને કામ તો કરશું જ ને. તમારે કોઈ રિક્વાયરમેન્ટ હોય, પછી એક બેનનો મેસેજ હતો કે એમને એક વિડીયોની રિક્વાયરમેન્ટ હતી જે અત્યાર સુધી પૂરી નથી થઈ, પણ હવે 2 થી 4 દિવસમાં એમનું જે હતી રિક્વાયરમેન્ટ એ આપણે એ પ્રમાણે વિડીયો બનાવી પણ નાખશું. તમે એવી રીતે એમને સપોર્ટ કરજો. અને બસ એટલું જ કહીશ અત્યાર માટે. હા, તમે જોઈ શકો છો વાડીમાં આંબામાં કેડી આવી ગઈ છે. કેરી સારી છે. હા, નાનકા છોકરા લઈ શકે એના માટે નીચે આવી છે. તમે આ રીતે એવું નીચે છે તો અહીંયા થોડી આવી ઉપર જ છે. તારા માટે નીચે આવી છે, જો તારા માટે નીચે આવી છે. અરે વાહ, આવડે તલવાર ફેરવતા? ફેરવતા ફેરવતા? અરે વાહ. પવન ઉપર હાલ બેહો હા, પછી ચા દઉં તમને. દાદા આગળ
કહું હિન્દી ચાકુ હાથમાં આવી જાય તો સારું થઈ જાય. અહીંયા જા અહીંયા આવ તો આવ. અરે શું ફોન આવ્યો જુલા અલે ફોન દો અલે અહીં રેવા દે આ લાઈટર રેવા દે તું ઓલા લઈ લીધું અહીંયા લઈ લીધું નહીં ગમે કઈ દુખાવી બેઠું ભાઈ ચોટી રહે તે દીધી હું ખબર આપણે ઘરે કઈ કામ કરતો હતો એમ કે દાદા અહીંયા ચોટી ગયું ખબર કોથળી બારતો હતો સારું તો પરાડા સરકાર સાચી વાત. તારે જ્યારે પૂછ કે તારે આપણે હવે તો પરમ અંદર વચ્ચે રાઉન્ડ મારવા છે. હા હારકો કેતો તો રોક. હરગાયું ને પપ્પા એ કે હું જાઉં મેં ક્યાંય નથી જાઉં હા હું આમાં હવે નીકળવાય ના 5 મિનિટમાં સાફ થઈ ગયો પાણી અહીં કેટલી ગયા બીજી જગ્યાએ બદલાવી નાખી. અરે હા હું આતો લાગી હું આતી હા વડે તોય જોડી ગઈ. ના તો અમને અહીંયા રાતે અહીંયા રાખી દીધી. કેડી ચડી છે કે ચેક કરે એટલે થઈ ગઈ હાલો પૂરું 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 ખતમ 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 ખતમ. Bye bye. Bye bye. Tata. See you. Goodbye. મારું ઘર ગયું. બની ના તો દીકરા પહેલી ફુરસત में निकल ભગો ગયા બહુ બહુ ગયા બળતણ નાખ. वो वो कर બહુ બહુ ગયા ઉગલા તો લાડુ આવે છે. ना जाए तो मैं क्या करूं ना जाए उसको मिट्टी लगी तो मैं क्या करूं चलो અકેલે જુલા કે તો ભાઈ યા बकरा बकरा અરે આના બે જા કઈક લાગ્યું છે ને ગોઠણ. અરે આના બે જા नहीं બસ ઈ ચાલુ જ હોય જમ્પર ફરી આમ જોઈ લીધું ગોઠણ હો. આપે લાગતું बनाए ओए 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 લાવ લાવ ना लेती અંદર બે. કે નહીં पहले धूल नाखे ટોપી લેવાની માટે ઓછો ફાટે નહીં તો કઈ હા ફાટે નહીં કેમ ફાટે કઈ તો ને કે તમારો ઈ છેટ હું આમ નળીમાં જ્યાં સુધી ચાલુ હોય ને ત્યાં સુધી કાંઈ નાખ પાવડો ચાલો તાર પડ્યો. ના ના મજા આવે શું છે ચાય નહીં બે ઓલી ઉપર બે पापा मैं કેસ કરો ને કેસ જીતો ને કેને દે તમારે જોબી વાળો કેસ કરો ને ઉભરે પાણી એ કાઢી 20 વર્ષ વયા જાય. બરાબર આપો ચાલ બાજુ આમ હા તમે વાડીનો નજારો જોઈ શકો છો બધા ત્યાં કાંઈ ચાય બનાવીને ચાય પીએ છે હું અત્યારે ચાય પીતો નથી તો કે સવારે પણ નથી જ પીતો હેલો અત્યારે હું વાડી આવ્યો છું ત્યાં અત્યારે બધા ચાય પીતા હતા ને હું બસ આ બાજુ આંટો મારવા આવ્યો ચેક કરવા ને બહુ મજા આવે મતલબ નજારો જોરદાર છે અહીંયાનો અને બીજું તો હવે બીજું એ કે અહીંયા કને આપણે કચ્છ કરતાં અહીંયા કેરીની ઝાડમાં કેરી સારી આવી છે આપણે અહીંયા તો નનકી છે અહીંયા કને સારી સારી કેરીઓ આવી ગઈ છે
ને અહીંયા ઝટકા મસાલા લાગેલા છે. હમણાં મારી નજર ગઈ, જોકે અત્યારે બંધ છે એટલે વાંધો નથી. ચાલુ હોય તો હજી ઉપાધિ થઈ જાય, જરાક જ થાય. એ તો એને લાગ્યું ને ખબર, આપણે લાગ્યું નથી સુધી અનુભવ નથી થયો કે ઝાટકા મસાલાનો જરાક અનુભવ થાય કે કેવો થાય. સંધ્યા ટાઈમે અહીંયા કને નજારો બહુ મસ્ત જોરદાર, આમ એકદમ અલગ જ વાતાવરણ છે, જોવાની મજા આવશે. તમે જોઈ શકો છો પાછળ સૂરજ અહીંયા સુધી આવી ગયો છે. સવારના 7 વાગ્યા નીકળ્યો હતો ત્યાંથી, અને જામનગર 12:30 પહોંચ્યો, અને ઘરે અહીંયા કને પહોંચતા મારે 2 વાગી ગયા. ને તો આ વખતે વહેલો પહોંચી આવ્યો, નકર તો 3 વાગી જાય. પણ આ વખતે સારું છે વહેલો પહોંચી આવ્યો, એટલે આ વખતે હેરાન નથી થયો. વાડીએ બધા ચાય બનાવીને પીધી. ચાય 100% સારી જશે. ત્યાં આ જે ચૂલાની ચાય પીવાની બહુ મજા આવે. હું પીતો નથી એટલે જરાક એમ કે રહી ગયું. આ ચાય પીવાની 100% મજા આવે, બહુ મજા આવતી હશે. હલો ભાઈ, હું પહોંચું ઘરે. વાડી જરીક વાર રહીએ, અહીંયા અનુભવ કરી લીધો, અહીંયા મળી લીધું બધાને, અને હવે જશું ઘરે. એકવાર હજી તમને આખું વાડીનો નજારો બતાવી દઉં. સામે જે ઢગલો દેખાય છે, આવા ઘઉં છે. સંધ્યાનો સમય તમે જોઈ શકો છો. કેરી છે, ચીકુ છે, નારિયેળના ઝાડ.